સ્ટુડન્ટ્સ, આજે આપણે પેલો જે વિડીયો આપણે લાસ્ટ ટાઈમ છેલ્લે 105 પ્રશ્નો સુધી સોલ્વ કર્યા હતા અને પછી આજે આપણે કન્ટિન્યુ કરીશું આજનો વિડીયો જે છે તે બરાબર. એની અંદર તમને કીધું પ્રમાણે તમારી બુક્સ તમારી પાસે હોય એટલું સારામાં સારું છે અને એસાઇનમેન્ટની ઝેરોક્સ હશે તો ઝેરોક્સ અને જો લખેલું હશે તો પણ વાંધો આવે નહીં. વાત કરીએ ક્વેશ્ચન નંબર 106 106 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. શું પૂછેલું છે કે વોટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ અ મેટલ ધ પરમિટેડ ટુ નો પરમનન્ટ શું કહેવાય ડિફોર્મેશન બિફોર ધ બ્રેકિંગ. એટલે કે કયું મતલબ કે એવો ગુણધર્મ છે ધાતુનો જે ધાતુને એની જગ્યા પર શું કહેવાય કે એક જ જગ્યાએ દબાણ પડે કમ્પ્લીટલી તો એ જગ્યાએથી તૂટી જાય છે. બરાબર. તમારી બુક્સની અંદર તમે જોશો તો પેજ નંબર 103 આપેલું છે, 103 ઉપર ધાતુના ગુણધર્મો આપેલા છે 103 નંબરના પેજ ઉપર. એની અંદર આપણે જ્યારે જોઈશું તો આપણને બ્રિટલનેસનું ગુણધર્મ જોવા મળે છે. એમાં જુઓ ધાતુ પર બ્રિટલનેસમાં જુઓ ધાતુ પર શું કહે કે તણાવ બળ આપતા તેનું કાયમી ડિફોર્મેશન પહેલાં તે તૂટી જવાના ગુણધર્મને બરડતા કહે છે. એટલે કયો ગુણધર્મ કહેવાશે? આમાં બ્રિટલનેસ કહેવાશે. પાછળના પેજ પર એના ઓપ્શનમાં બ્રિટલનેસ આપણને આપેલું છે. શું કહેવાશે? આને બ્રિટલનેસ કહેવાશે. બરાબર. 107 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. એક આકૃતિ દર્શાવેલી છે. કઈ આકૃતિ છે? માઇક્રોમીટર છે. કયું માઇક્રોમીટર છે? ડેપ્થ માઇક્રોમીટર છે. કયું માઇક્રોમીટર છે? ડેપ્થ માઇક્રોમીટર છે. ડેપ્થ માઇક્રોમીટર જે છે એમાં એક્સ તરીકે જે ભાગ દર્શાવેલો છે એ ભાગનું નામ તમને પૂછેલું છે કે આ ભાગ શું છે. એમ જોવા જઈએ તો એને લોક કહેવાશે. બુક્સમાં જોવા જશો તો તમને પેજ નંબર 118 ઉપર મળી જશે. મળી ગયો જવાબ એનો. એને શું કહેવાશે? લોક કહેવાશે. ખ્યાલ આવી ગયો બધાને? એના પછીની વાત કરીએ. એના પછીનો ક્વેશ્ચન છે કે વાય ધ હેન્ડ ટેપ આર ચેમ્ફર્ડ એટ ધ લીડ. બરાબર. હેન્ડ ટેપ જે હોય છે એને લીડના ભાગમાં ચેમ્ફર કેમ કરવામાં આવે છે? તો એને ગ્રીપ કરવા માટે. બરાબર. ટેપિંગનું આપણે ચેપ્ટર કાઢીશું સેકન્ડ સેમિસ્ટરની અંદર 170 નંબરના પેજ ઉપર આપેલું છે. સેમિસ્ટર 2 પેજ નંબર 117 ઉપર આપેલું છે. એની અંદર જુઓ 170 નંબરના પેજ ઉપર જો આપેલું છે. શું આપેલું છે? એમાં ટેપના પ્રકાર આપેલા છે અને એમાં જે ટેપર ભાગ દર્શાવેલો છે એક બાજુ જુઓ જ્યાં શું કે 4 ડિગ્રી 10 ડિગ્રી અને 20 ડિગ્રી છે. બરાબર. તો એમાં શું નીચે જુઓ ઉપરથી 3 ટેપના પ્રકાર છે. પ્રથમ ટેપ અથવા ફર્સ્ટ ટેપ, સેકન્ડ ટેપ, ઇન્ટરમીડિયેટ ટેપ છે, પ્લગ ટેપ એટલે બોટમિંગ ટેપ છે. એવી રીતે એની નીચેનો જે ફકરો છે ટેપર ટેપ એ આટાની શરૂઆત કરવા માટે વપરાય છે. બરાબર. એટલે કે એને ગ્રીપ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. 109 નંબરનો ક્વેશ્ચન શું કહે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડ્રિલિંગ મશીન. આકૃતિમાં જે આપવામાં આવેલી આકૃતિ છે એમાં ડ્રિલિંગ મશીન છે. ડ્રિલિંગ મશીનનો પ્રકાર કયો છે આપણે એવું પૂછેલું છે. સેમેસ્ટર 1ની અંદર પેજ નંબર 145 જોઈ લઈશું. એમાં 145 નંબરના પેજ પર આપણને આકૃતિ આપેલી છે ડ્રિલ મશીનની. બરાબર. કઈ ડ્રિલ મશીન છે? દેખાય છે? પિલર ડ્રિલ મશીન દેખાઈ આવે છે. બરાબર. તે ડ્રિલ મશીન કઈ કહેવાશે? પિલર ડ્રિલ મશીન કહેવાશે. ખ્યાલ આવી ગયો? બરાબર. એના પછીની વાત કરીએ. 110 નંબરનો ક્વેશ્ચન. આ જે માઇક્રોમીટર છે આઉટસાઇડ માઇક્રોમીટર છે. આઉટસાઇડ માઇક્રોમીટરનું રીડિંગ જે છે ઇંચમાં આપેલું છે અથવા એમ કહે કે બ્રિટિશ સિસ્ટમમાં રીડિંગ આપેલું છે. આનું રીડિંગ કેટલું છે આપણને એવું પૂછેલું છે. બેસિકલી તમને જે લાસ્ટ ટાઈમ સમજાવી તેવી રીતે આવી રીતે અત્યારે આપણે રીડિંગ સમજાવવા બેસીએ તે વસ્તુ શક્ય થતી નથી ને પર્ટિક્યુલર રીડિંગ તમને મળી રહેશે નહીં. એના માટે જેવી તમારી રિક્વેસ્ટ આવશે કોઈની ગ્રુપમાંથી કે અમને એનું રીડિંગ જોવું છે અથવા અમને રીડિંગ નથી ફાવતું જોતા તો હું તમને એનો વિડીયો બનાવીને મોકલી આપીશ. બટ જે રીડિંગ છે સેમ ટુ સેમ રીડિંગ તમારે જોઈ લેવું હોય તો તમારી ચોપડીમાં સેમિસ્ટર 1માં પેજ નંબર 114 ઉપર આપેલું છે. પેજ નંબર 114 ઉપર 114 ઉપર રીડિંગ આપેલું છે. સેમ રીડિંગ છે એટલે એ તમને બિલકુલ ઇઝીલી ખ્યાલ આવશે કે ક્યાંથી કેટલો એમ માપ લે છે અને ક્યાંથી કેટલું ઇંચનું મેજરમેન્ટ મળી શકે એમ છે. 111 નંબરનો પ્રશ્ન. વોટ ઇઝ ધ એક્યુરેસી ઓફ વર્નિયર બેવલ પ્રોટેક્ટર. વોટ ઇઝ ધ એક્યુરેસી ઓફ વર્નિયર બેવલ પ્રોટેક્ટર. વર્નિયર બેવલ પ્રોટેક્ટર આપણી ચોપડીમાં 132 નંબરના પેજ ઉપર આપણને એ ટોપિક આપેલો છે 132 ઉપર. સેમિસ્ટર 1ની જ વાત કરીએ છીએ. 132 ઉપર વર્નિયર બેવલ પ્રોટેક્ટર આપેલું છે. એની અંદર પહેલી જ લાઈન છે વર્નિયર બેવલ પ્રોટેક્ટર એ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે. વર્નિયર બેવલ પ્રોટેક્ટર એ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેના આધારે 5 ડિગ્રી સુધીનું ચોકસાઈમાં ખૂણો માપી શકાય છે. બરાબર. 5 મિનિટ સુધી. એટલે આ શું થઈ ગયું? 5 મિનિટ. આ ધ્યાનમાં રાખજો. ઘણીવાર એવું પૂછાય છે આ રીતે પૂછેલું હોય ને આ ડિગ્રી છે 5 ડિગ્રી 10 મિનિટ અને 15 સેકન્ડ પૂછેલું હોય ને તો સેકન્ડ માટે 2 કાપ આપવામાં આવે. જે સેકન્ડ છે એના માટે 2 કાપ આપવામાં આવે. મિનિટ માટે 1 કાપ આપવામાં આવે અને ડિગ્રી છે એના માટે સિમ્બોલ બધાને ઓલરેડી ખબર છે. ખ્યાલ આવી ગયો? આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે 112 નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ રીડિંગ ઓફ અ વર્નિયર કેલિપર. ફરી એક વર્નિયર કેલિપર રીડિંગ પૂછેલી છે. પાછળના પેજ ઉપર આકૃતિ જોઈ લે આપણને ખ્યાલ આવી જશે કઈ આકૃતિ છે. જો એમાં
આ રીડિંગ પૂછેલું છે. રીડિંગની અંદર આપણે ખાસ ધ્યાન આપીશું તો જોઈશું આપણે ખબર પડશે કે આ બાજુ ઉપરની આપણે આ મેન સ્કેલ છે, આ જે સ્કેલ છે એ મેન સ્કેલ છે અને આ જે નીચેની સ્કેલ છે એ વર્નિયર સ્કેલ છે. બરાબર. મેન સ્કેલની વાત કરીએ તો ક્યાં છે 30 અને 5 35 તો રીડિંગ ફિક્સ જ છે, દેખાય છે. 0 ક્યાં મેચ છે 35 સુધી મેચ થાય છે. પછી કયો કાપા મેચ થાય છે નીચે 25માં, એટલે 25 ગુણ્યા 0.2, 25 ગુણ્યા 0.02 એટલે 25 દુ 50, એટલે રીડિંગ કેટલું થશે 35.50 રીડિંગ એનું થશે. ખ્યાલ આવી ગયો. જ્યારે વર્નિયર કેલિપરનું રીડિંગ 0.02 આપેલું હોય તો જ તેનો ગુણાકાર કરવામાં આવે છે. એનું રીડિંગ એવું લખીને આપ્યું કે એનું લિસ્ટ કાઉન્ટ 0.05 અથવા 0.04 છે, તો એના જે પેરામીટર્સ અને ક્રાઇટેરિયા છે માપના એ આખા બદલાઈ જશે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. અને પછીના ક્વેશ્ચનની વાત કરીએ. 113 નંબરનો ક્વેશ્ચન. વાય ધ સરફેસ પ્લેટ આર મેડ ઓફ અ સ્ટ્રેસ રિલિવન્ટ અને ગુડ ક્વોલિટી કાસ્ટ આયરન. કે ભાઈ જે સરફેસ પ્લેટ હોય છે એને કાસ્ટ આયરનમાંથી બનાવવાનો મુખ્ય હેતુ શું છે? આપણે સરફેસ પ્લેટનું ચેપ્ટર કાઢીશું. પેજ નંબર 93 ઉપર આપણને મળી રહેશે સેમિસ્ટર 1ની અંદર. એમાં સરફેસ પ્લેટનું ચેપ્ટર મળી ગયું છે. બરાબર. 93 નંબરના પેજ ઉપર એમાં આપેલું છે. જુઓ, એમાં છે ને સરફેસ પ્લેટનું મટીરિયલ આપેલું છે. બીજો પોઈન્ટ આપેલો છે. એમાં પહેલો ટોપિક જુઓ. સરફેસ પ્લેટને સામાન્ય રીતે સારી ગુણવત્તાવાળા કાસ્ટ આયરનમાંથી બનાવવામાં આવે છે, જેમાં ડિસ્ટોર્શન અટકાવવાથી તેમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન ઓછા કરવામાં આવે છે. ઓપ્શન જોઈશું તો ટુ પ્રિવેન્ટ ધ ડિસ્ટોર્શન. સામાન્ય કોઈ મટીરિયલ બનેલું હોય ને તો એની ઉપર વાતાવરણની અસર થાય. જો શું કહેવાય કે તાંબુ હોય તો તાંબાની અંદર મેલેબિલિટીનો ગુણધર્મ હોય તો વાતાવરણની સાથે તે સંકોચાય, થોડું ઘણું, બહુ વધારે પ્રમાણમાં નહીં. બરાબર. ઘણા સ્ટુડન્ટને પ્રશ્ન થાય સાહેબ મેટલ સંકોચાય ખરું? હા, મેટલ સંકોચાય. બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપવા જાઉં ને તો બધા એને એક્ઝામ્પલ બધા લાઈવ પણ જોયેલું હશે ઘણી બધી વાર. સ્કૂલમાં પણ આપણે ભણી ગયા છે. સાયન્સ જ્યારે આપણે ભણતા હતા જે તે સમયે 5મા 6મા 8મા 9મા 10મા સુધી, એની અંદર શું આવતું હતું? એક પ્રયોગ આવતો હતો અથવા એક મતલબ કે વૈજ્ઞાનિક કારણ આવતું હતું કે રેલવેઝના જે પાટા આપવામાં આવે ને એનો વચ્ચે ગેપ આપવામાં આવે છે અને એ ગેપ તમે જોશો ને તો ઉનાળાના સમયમાં એ ગેપ ઘટી જાય છે અને શિયાળાના સમયમાં એ ગેપ વધી જાય છે. બરાબર. તો એનું જે મતલબ મેટલ હોય છે એનું વિસ્તરણ અને એનું મતલબ કે સંકોચન થાય છે, પણ બહુ નહિવત પ્રમાણમાં, જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, પણ આપણે એને માપીને એને આપણે પરફેક્ટ આપણે એનો ખબર આપણને પડી શકે છે. માપ્યાથી આપણને ખ્યાલ આવે છે. ખ્યાલ આવી ગયો. એટલે એનું ડિસ્ટોર્શન રોકવા માટે જે છે સરફેસ પ્લેટને આવી રીતે બનાવવામાં કાસ્ટરમાંથી બનાવવામાં આવે છે. પછી 114 નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ મેન એડવાન્ટેજ ઓફ અ એડજસ્ટેબલ પેરેલલ બ્લોક? પેરેલલ બ્લોકનો મુખ્ય મતલબ કે ફાયદો શું છે? એડજસ્ટેબલ જે પેરેલલ બ્લોક છે એનો મુખ્ય ફાયદો શું છે? તો પહેલાં આપણે એ ટોપિક પર જતા રહીશું. ચોપડીમાં 53 નંબરના પેજ ઉપર આપેલું છે. 53 નંબરનું પેજ ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. મેં તમને લાસ્ટ ટાઈમ પણ એક વિડીયોમાં સમજાવ્યું હતું કે પેરેલલ બ્લોક એકચ્યુઅલમાં શું છે અને શું કામ કરે છે. પેરેલલ બ્લોકનું મુખ્ય કામ છે કે કોઈ પણ મશીન ઉપર જોબનું ઓપરેશન કરતા સમયે જોબને પેરેલલ રાખવો, જોબને એક સમાન ઊંચાઈ જાળવી રાખવી. કે જોબ જે છે મશીન ટેબલ પર ફિટ ન થાય. જોબ મશીનથી ટેબલથી એક પર્ટિક્યુલર એક સરખી ઊંચાઈ ઉપર ફિટ કરવામાં આવે, જેથી તેનું લેવલ જળવાવું અતિ આવશ્યક છે. સોલિડ હશે 53 નંબર પેજની વાત કરીએ. સોલિડ જે પેરેલલ બ્લોક છે એ તો કેવો છે કે એક જ સાઇઝમાં મળી આવે છે. એડજસ્ટેબલ પેરેલલ બ્લોક કેવો બતાવે? જો આપણે આકૃતિમાં દેખાઈ આવે છે કે એક કરતાં વધારે ઊંચાઈમાં સેટ થઈ શકે છે. એટલે ઉપર જો 53 નંબરના પેજમાં આ પેરેલલ બ્લોક એકબીજા પર સ્લાઇડ થઈ શકે છે તેવી ટોંગ અને ગ્રુવ એસેમ્બલી ધરાવે છે. આ પેરેલલ બ્લોક ટેપરમાં હોય છે. આ પેરેલલ બ્લોકને જુદી જુદી ઊંચાઈ પર સેટ કરી શકાય છે. પ્રશ્નોમાં આપણે ઓપ્શન જોઈશું તો આપણને ઓપ્શન આપણો ડી મળશે. ટુ સેટ અ ડિફરન્ટ હાઇટ. બરાબર. ડિફરન્ટ હાઇટ પર મારે સેટ કરવા માટે શું કહેવાય કે એનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વાત કરીએ 115 નંબરના ક્વેશ્ચનની. વિચ પાર્ટ ઓફ અ યુનિવર્સલ સરફેસ ગેજ ઇઝ યુઝ ટુ સ્ક્રાઇબ અ રિક્વાયર્ડ પોઝિશન એક્ઝેક્ટલી? એટલે કે શું કહેવાય કે યુનિવર્સલ સરફેસ ગેજની અંદર મારે પરફેક્ટ પોઝિશનમાં કોઈ વસ્તુને સેટ કરવી હોય, કોઈ માપને સેટ કરવું હોય તો મારો કયો ભાગ એમાં યુઝફુલ થશે? બુકની અંદર 94 નંબરનું પેજ સુધી લઈશું ફર્સ્ટ સેમિસ્ટરમાં. 94 નંબરના પેજ ઉપર આપણો ટોપિક આપેલો છે યુનિવર્સલ સરફેસ ગેજ. મળી ગયું. યુનિવર્સલ સરફેસ ગેજમાં કયો ભાગ આવશે તમારો? તો એની અંદર જે તમારો શું કહેવાય ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ છે. એ ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂનું કામ છે કે જે દેખાય છે આકૃતિમાં ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. આ સ્ક્રૂને તમે ફેરવશો એટલે જે ઉપરનો જે આ શું કહેવાય પિલર ઉભેલો દેખાય છે, સ્પિન્ડલ છે, એ તમારો આગળ પાછળ એડજસ્ટ થઈ શકે છે. એટલે એમાં શું આવશે? ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ આવશે. ખ્યાલ આવી ગયો. એના પછીની વાત કરીએ. કન્વર્ટ ટુ 1 મીટર ઇન્ટુ મિલીમીટર.
1 મીટરમાં કેટલા મિલીમીટર હોય છે? આ જે ક્વેશ્ચન છે ને એમાં કોઈ જાતનું ચોપડી કામ નહીં લાગે, સ્વાભાવિક વસ્તુ છે, બહુ ઓબ્વિયલ છે કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર. તો આમાં કેટલો જવાબ આવશે? તમારો આન્સર આવશે સી. ખ્યાલ આવી ગયો? 117 નંબર ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વી બ્લોક? નીચે આકૃતિમાં જે આપેલો છે એ વી બ્લોક તો છે, પણ વી બ્લોકના ડિફરન્ટ ટાઈપ ઓફ એના પ્રકાર હોય છે. તો કયા પ્રકારનું વી બ્લોક તમને દર્શાવેલું છે તમને પૂછેલું છે? બુક્સની અંદર પેજ નંબર 40 શોધી લો, 40 નંબરનું પેજ સેમિસ્ટર 1માં. એમાં જુઓ તમને આપેલું છે આકૃતિ, સેમ ટુ સેમ આકૃતિ મળી રહેશે. કયો વી બ્લોક છે આ? સિંગલ લેવલ સિંગલ ગ્રુવ વી બ્લોક. સિંગલ લેવલ સિંગલ ગ્રુવ વી બ્લોક. ઓપ્શન બી, સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે એ સાચો ઓપ્શન છે. ખ્યાલ આવી ગયો? 118 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન અ કોમ્બિનેશન સેટ? એમ જોવા જઈએ તો કોમ્બિનેશન સેટનો ટોટલ જે ભાગ છે એ ભાગ પ્રમાણે આ ભાગ કયો છે? કયો હેડ છે? સ્ક્વેર હેડ છે. બરાબર, સ્ક્વેર હેડ છે, પરંતુ આમાં સ્ક્વેર હેડનો ઓપ્શન આપેલો નથી. એકવાર શું કહેવાય, ટોપિક કાઢો આપણો ચોપડીની અંદર. તમારા પેજ નંબર તમને 34 ઉપર આપેલું છે, 34 ઉપર આપેલું છે કોમ્બિનેશન સેટ. તમને સમજાવો કે શું છે આ વસ્તુ એકચ્યુઅલમાં. યસ, મળ્યું? આકૃતિ મળી ગઈ? 33 નંબર, સોરી, પેજ નંબર 33, એના પર આકૃતિ મળી ગઈ તમને. એમાં આકૃતિ જોઈ લો. હવે 34 નંબરના પેજ ઉપર પાછળ પેજ પલટાવો. એમાં સ્ક્વેર હેડ છે, એની અંદર છેલ્લેથી બીજી લાઈન આપેલી છે. શું કહેવાય, શું આપેલું છે? તેમાં સ્પ્લિટ લેવલ જોડેલું હોય છે. તે સપાટી લેવલમાં છે કે નહીં તે ચકાસવા માટે ઉપયોગ થાય છે. આ સાથે સ્ક્રાઇબર પણ જોડેલ હોય છે, જે ઊભી દિશામાં સ્ટ્રેટ લાઇન દોરવા માટે ઉપયોગ થાય છે. આકૃતિ થોડીક જે છે તમને અત્યારે વિડીયોમાં થોડી વ્યવસ્થિત નહીં દેખાતી હોય, પણ કોમ્બિનેશન સેટ જે છે એના સ્ક્વેર હેડમાં સ્ક્રાઇબર આપવામાં આવે છે. આ એક પ્રશ્ન થઈ ગયો. એટલે આ વસ્તુ કઈ છે? સ્ક્રાઇબર છે. બીજો સૌથી અગત્યનો પ્રશ્નમાંથી બની આવતો હોય છે કે કોમ્બિનેશન સેટમાં કયો ભાગ છે જેમાં સ્પિરિટ લેવલ આપવામાં આવે છે? સ્પિરિટ લેવલ એટલે કે એક એવી રચના હોય છે જેમાં પ્રવાહી સ્વરૂપે સ્પિરિટ ભરેલું હોય છે અને એમાં રહેલા પરપોટાના આધારે સેન્સિટિવિટી અને એની સ્ટેટનેસ ચેક કરી શકાય છે. એટલે એ જે સ્પિરિટ લેવલ છે એ 2 ભાગમાં આપવામાં આવે છે. કયા ભાગમાં આપવામાં આવે છે? સ્ક્વેર હેડમાં આપવામાં આવશે અને પ્રોટેક્ટર હેડમાં. બાકી શું કહેવાય કે સેન્ટર હેડની અંદર આ વસ્તુ આપવામાં આવતી નથી. આ પણ પ્રશ્ન જે છે તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. 119 નંબરનો ક્વેશ્ચન, શું આપેલું છે? 119 નંબરના ક્વેશ્ચનો જુઓ. યસ, રાઈટ. જુઓ, વિચ કેલિપર ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ધ રાઉન્ડ બાર સેન્ટર? આના પહેલાંના વિડીયોમાં પ્રશ્ન આવી ગયો છે. જેની કેલિપરનો જવાબ આવશે. રાઉન્ડ બારનું સેન્ટર શોધવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? જેની કેલિપરનો ઉપયોગ કરવામાં આવે છે. બુક્સમાં જોવું હશે, પેજ નંબર 74 ઉપર મળી જશે, સેમિસ્ટર 1માં. જોઈ લેજો, જોવું હોય તો, ના ખબર પડે તો. 120 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એંગલ માર્ક ઇન અ ચિઝલ? શું કહે? માર્ક એઝ એ. બરાબર, ચિઝલમાં એ તરીકે જે માર્ક દર્શાવેલો છે, અવયવ ભાગ છે, એ ભાગ કયો છે? ક્લિયરન્સ એંગલ છે. કયો એંગલ છે? ક્લિયરન્સ એંગલ છે. બુક્સમાં આપણે જઈશું ચિઝલ માટે તો 86 નંબરના પેજ ઉપર આપણને મળી રહેશે વસ્તુ કે કઈ શું કહે કે એંગલ છે. આ જો, આ જે એંગલ છે એને ક્લિયરન્સ એંગલ કહેવાશે. બી એંગલ છે એને પોઈન્ટ એંગલ કહેવાશે. સી એંગલ જે છે એને રેક એંગલ કહેવાશે. અને જો કદાચ આ સેન્ટર લાઇનથી આવયો ખૂણો પૂછેલો હોય તો આને એંગલ ઓફ ઇન્ક્લિનેન્સ કહેવાશે. શું કહેવાશે? એંગલ ઓફ ઇન્ક્લિનેન્સ. બરાબર. એના પછીની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 121. એની અંદર જુઓ શું આપેલું છે? વિચ ચિઝલ ઇઝ યુઝ ટુ કટિંગ કર્વ ગ્રુવ્સ? કર્વ ગ્રુવ એટલે કે કર્વ આકારના ગ્રુવ કાપવા માટે કયા પ્રકારની ચિઝલનો ઉપયોગ કરવામાં આવે છે? ચોપડીમાં સેમ પેજ નંબર 86 ઉપર આપણે જ્યારે જોઈશું તો આપણને એમાં હાફ રાઉન્ડ નોઝ ચિઝલ આપેલું છે. શું આપેલું છે? હાફ રાઉન્ડ નોઝ ચિઝલ. એમાં છે ને એવું આપેલું છે કે હાફ રાઉન્ડ નોઝ ચિઝલનો ઉપયોગ બેરિંગ ગ્રુવને કટિંગ કરવા માટે થાય છે. પણ આપણને ખબર છે કે બેરિંગ હંમેશા કેવા શેપમાં હોય છે? રાઉન્ડ શેપમાં. રાઉન્ડ શેપનો અડધો ભાગ આપણે જે વમણાકાર ભાગ હશે એને કર્વ કહેવાશે. એટલે એમાં કઈ ચિઝલ વપરાશે? શું કહેવાય? હાફ રાઉન્ડ નોઝ ચિઝલનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ, વોટ ઇઝ ધ વેટ ઓફ ધ હેમર યુઝ ફોર માર્કિંગ પર્પઝ? આપણા હેમરનું જે ચેપ્ટર છે, બોલપેન હેમર અંદરના પ્રકાર આપેલા છે પેજ નંબર 35 ઉપર, પણ એની અંદર આનો કોઈ ઉલ્લેખ નાનો મોટો કરવામાં આવ્યો નથી. ખાલી એટલું કીધેલું છે કે હેમર જે છે 125 આ સાઇઝ છે, 125 આ સાઇઝમાં મળી આવે છે, પરંતુ પર્ટિક્યુલર
પ્રોપરલી જે માર્કિંગ પર્પઝ છે એના માટે હેમરનું વજન 250 ગ્રામ હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. આ એક નવો ક્વેશ્ચન તમારો આમાં તમને જોવા મળી જશે. ખ્યાલ આવી ગયો. 123 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ અ ઇમ્પ્રુવર મેથડ ઓફ અ ડાયગોનલ ફાઇલિંગ. ડાયગોનલ ફાઇલિંગ જો કરીશું તો એનાથી શું અસર થઈ શકે એમ છે. બરાબર, 123 નંબરનો ક્વેશ્ચન પૂછેલો છે. બુક્સની અંદર આપણે શું કહેવાય, તમારું પેજ નંબર જોઈશું તો 61 પેજ નંબર તમને ઇઝીલી મળી રહેશે. એની અંદર ફાઇલનો આપણો ટૉપિક આપેલો છે. એ ટૉપિકમાં ડાયગોનલ ફાઇલિંગનો આપણાને ઓપ્શન આપેલો છે. બરાબર, પહેલો જ મતલબ ટૉપિક છે. એમાં જુઓ, જ્યારે ધાતુ પરથી વધારે મટીરિયલ દૂર કરવાનું હોય ત્યારે ડાયગોનલ ફાઇલિંગ કરવામાં આવે છે. અને શું કહેવાય કે છેલ્લી લાઈન જોઈએ એમાં ફાઇલની સ્થિર મૂવમેન્ટ બાદ તેને ડેવલપ કરી શકાય છે. પ્રશ્ન પ્રમાણે જોઈશું ને તો શું થશે, જવાબ શું આવશે, શું એક સરખી ફિનિશિંગ નહીં મળી રહે. રીઝન શું છે કે આપેલું છે કે તેમાં 45 ડિગ્રીના એંગલે ફાઇલિંગ કરવામાં આવે છે. તમે 45 ડિગ્રી ડાબી બાજુ ફાઇલિંગ કરો, 45 ડિગ્રી જમણી બાજુ ફાઇલિંગ કરશો તો એની પછી જ્યારે સરફેસ તમે રાઇટ એંગલથી મૂકશો ને તો એક સરખી સરફેસ તમને મળી રહેશે નહીં. ખ્યાલ આવી ગયો. એટલા માટે ડાયગોનલ ફાઇલિંગનું શું કહેવાય કે એનું નુકસાન શું છે કે અનઇક્વલ સરફેસ ફિનિશ, એક સમાન સરફેસ ફિનિશ મળી રહેશે નહીં. ખ્યાલ આવી ગયો. એના પછીની આપણે વાત કરીએ પ્રશ્નની. એના પછીનો પ્રશ્ન આપણે શું પૂછેલું છે, વિચ ચીઝલ ઇઝ યુઝ ટુ રિમૂવ એક્ઝિસ્ટ મટીરિયલ ફ્રોમ ધ વેલ્ડ જોઈન્ટ એન્ડ કાસ્ટિંગ. કાસ્ટિંગ અને વેલ્ડિંગના જોઈન્ટ ઉપરથી શું કહેવાય કે વધારે પડતું મટીરિયલ દૂર કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ ચીઝલમાં જ આવી ગયા પ્રશ્ન તો. એટલે ચીઝલના ચેપ્ટર આપણે જોઈશું તો આપણે પેજ નંબર 85 ઉપર મળી જશે. 85 નંબરના પેજ ઉપર આપણે શોધીશું. તેમાં પહેલો જ પ્રકાર આપેલો છે, ફ્લેટ ચીઝલ આપેલું છે. બરાબર, ફ્લેટ ચીઝલની અંદર જુઓ, ફ્લેટ ચીઝલમાં જુઓ શું આપેલું છે. એમાં આ પ્રકારની ચીઝલનો ઉપયોગ સામાન્ય કાર્યમાં થાય છે, ખાસ કરીને વિશાળ ફ્લેટ સરફેસ ઉપરથી ધાતુ દૂર કરવા માટે અને વેલ્ડિંગના સાધા તેમજ કાસ્ટિંગમાંથી વધારેની ધાતુને ચિપિંગ કરવા માટે આ ચીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. તો કઈ ચીઝલનો ઉપયોગ થશે આની અંદર? ફ્લેટ ચીઝલનો ઉપયોગ કરવામાં આવશે. 125 નંબરનો ક્વેશ્ચન, આ ફાઇલનું નામ શું છે? એકચ્યુઅલમાં આ જે ફાઇલ છે એ રોટરી ફાઇલ છે, પણ આપણો આ ચોથો ક્વેશ્ચન છે આ તમામ વિડીયોની સાથે કે આ ચોથો ક્વેશ્ચન એવો છે કે સ્પેશિયલ ફાઇલ્સમાંથી પૂછાય છે. આપણે સ્પેશિયલ ફાઇલ્સના ચેપ્ટરને એકવાર ફરીથી સ્પેસિફાઈ કરીશું એટલે તમારા બધા પ્રશ્નો એ 4 પ્રશ્નો એક સાથે સોલ્વ થઈ જશે. નામ માટે યાદ રાખી લેવાય કે રોટરી ફાઇલ છે. નોર્મલી શું કહેવાય કે એનો ઉપયોગ મશીન દ્વારા કરવામાં આવે છે. પછી આપણે એના વિશે વધારે માહિતી મેળવીશું જ્યારે આગળ આવશે ત્યારે. 126 નંબરનો ક્વેશ્ચન, વાય ધ ચોક આર એપ્લાઇડ ઓન અ ફેસ ઓફ ધ ફાઇલ. એટલે કે ફાઇલના ફેસ ઉપર ચોક લગાવવાનો હેતુ શું છે એવું આપણને પૂછેલું છે. હવે આ જે પર્પઝ છે એકચ્યુઅલમાં ચોક લગાવવું એ સમયે યુઝ થાય છે કે જ્યારે કોઈ મટીરિયલ સોફ્ટ હોય. આપણા બુક્સમાં નથી આપેલ એકચ્યુઅલમાં. જ્યારે કોઈ મટીરિયલ બહુ વધારે સોફ્ટ હોય તો એ જે સોફ્ટ મટીરિયલ છે તે સોફ્ટ મટીરિયલને તમે જ્યારે ફાઇલિંગ કરશો તો ફાઇલિંગના જે જોબના જે મતલબ કે પાર્ટિકલ્સ હતા એના કણ છે એ ફાઇલની અંદર શું કહેવાય કે બેસી જશે અને ફાઇલનું પિનિંગ થઈ જશે. જો ફાઇલનું પિનિંગ થશે તો એનું જે ફિનિશિંગ જે શું થશે બગડી જશે. તો એને પર્પઝથી ધ્યાનમાં રાખીને શું કહેવાય કે ટુ ઇન્ક્રીઝ ધ ચીપ રિમૂવ રેટ. બરાબર, એટલે કે એ કણ જો ફસાયેલો હોય એના કરતાં બેટર કે જો ચોક ફસાયેલો હશે તો ચોક તો તમે સરળતાથી વાયર બ્રશથી કાઢી પણ શકશો. સાથે સાથ શું થશે કે જોબની સરફેસ ફિનિશ પણ બગડશે નહીં. એટલા માટે એમાં શું કહેવાય કે ટુ ઇન્ક્રીઝ અ ચીપ રિમૂવ રેટ એનો તમારો સાચો આન્સર જે છે આવશે. આગળ વાત કરીએ 127 નંબર, વોટ ઇઝ ધ યુઝ ઓફ અ ફાઇન પીચ હેક્સો બ્લેડ. હેક્સો બ્લેડની પીચ આપણે આના પહેલાંના વિડીયોમાં સમજી ગયા હતા કે એની ટોટલ 4 પીચ આપણે એની જોઈ હતી. શું કહેવાય, કોર્સ, મીડિયમ, ફાઇન અને વેરી ફાઇન. આ જે એની જે મતલબ કે એ છે પીચ છે એમાં પૂછેલું છે કે ફાઇન પીચની હેક્સો બ્લેડનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે. આપણા ચોપી બુક્સમાં એકચ્યુઅલી નથી આપેલું. ડી ઓપ્શન આવશે. કોન્ડ્યુક્ટ અને પાતળી પાઇપોને કટિંગ કરવા માટે શું કહેવાય શેનો ઉપયોગ કરવામાં આવે છે? તમારી ફાઇન પીચની હેક્સો બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે. પછી વાત કરીએ, કેલ્ક્યુલેટ ધ ટેપ ડ્રીલ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ M10 ઇન્ટુ 1.25 1.25. આના માટે સાઇઝ કેલ્ક્યુલેટ કરવાની છે. બુક્સ આપણે જ્યારે લઈશું તો આપણી બુક્સની અંદર સેમિસ્ટર 2માં 121 નંબરનું પેજ આપેલું છે. 121 નંબરના પેજની અંદર આખું એક બ્રેકેટ બતાવેલું છે. આના પહેલાંના વિડીયોમાં આપણે 120 નંબરના પેજનો દાખલો સમજી ગયા હતા. બરાબર, અને 120 નંબરના પેજનો દાખલો આપણને શું કહેવાય કે જોવા મળી ગયો. તમે એને સમજી પણ ગયા છો, ના ખબર પડી તમે મને મેસેજ કરીને પૂછી લેજો. એની અંદર બાજુમાં એક બ્રેકેટ બતાવેલું છે 121 નંબરના પેજ ઉપર.
એ 121 નંબરના પેજ ઉપર જે આ બાજુ છે 1.1 1.2 જે લાઈન છે એમાં 10 જુઓ, એમાં 10 ક્યાં છે? મળી ગયું. પછી પેલી બાજુ જે છે આ ઉપર પીચ આપેલી છે એની જે ઉપરના કોષ્ટકમાં છે તે શું છે તો કે 0.25 0.3 0.5 1.25 મળી ગયું. બંનેને જ્યારે મેચ કરશો તો 8.80 ઉપર આવીને અટકશે. જ્યારે બંનેને મેચ કરશો ત્યારે 8.80, આની સાઇઝ કેટલી થઈ જશે? 8.80 એમની એની સાઇઝ થઈ જશે. ખ્યાલ આવી ગયો. અને પછી આપણે વાત કરીએ આગળ નેક્સ્ટમાં શું છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પોર્શન લેફ્ટ બિટવીન અ ફ્લૂટ ઇન અ ડ્રીલ. ડ્રીલની ફ્લૂટ વચ્ચે આપવામાં આવેલો જે ભાગ હોય છે એ ભાગને શું કહેવામાં આવે છે? બરાબર. ફ્લૂટ વચ્ચે કયો ભાગ હોય છે? ફ્લૂટ જે છે તમારો ડ્રીલ બીટની અંદર એમાં ફ્લૂટ વચ્ચે વેવવાળો ભાગ હોય છે. બુક્સમાં જોઈ લઈશું. ડ્રીલવાળું ચેપ્ટર આપણને આપેલું જ છે ઓલરેડી તમારા બુક્સની અંદર. પેજ નંબર શું કહેવાય 67 ઉપર આપેલું છે અને એની પાછળ એની દરેકની ભાગ 67 અને 69 ઉપર જોશો તો દરેકના નામ દર્શાવેલા છે. બરાબર. તો જુદો શું કહેવાય એમાં વેબ જોઈશું તો વેબ એ ધાતુનો સ્તંભ છે જે ફ્લૂટને જુદો પાડે છે અને જાડાઈ તરફ સ્ટ્રેન્થમાં વધતા ધીમે ધીમે વધે છે. એટલે એ ભાગ કયો થઈ જશે? વેબવાળો ભાગ કહેવાશે. એના પછી વાત કરીએ વોટ ઇઝ ધ રીડિંગ ઓફ અ વર્નિયર બેવલ પ્રોટેક્ટર. આપવામાં આવેલા વર્નિયર બેવલ પ્રોટેક્ટરની રીડિંગ જણાવો. થોડુંક આપણે એને ધ્યાનથી જોઈશું તો આપણને ખબર પડશે શું પૂછવા માંગે છે તે. વર્નિયર બેવલ પ્રોટેક્ટર મળી ગયું. આમાં પણ એ જ પર્પઝ છે કે 0 સૌથી પહેલાં મેચ કરવાનો છે. આ એની મેઇન સ્કેલ છે, આ એની વર્નિયર સ્કેલ છે. બરાબર. આના કરતાં વધારે ડીપમાં આપણે બિલકુલ ક્લિયર કટ સમજવું હશે ને તો તમારે એને શું કહેવાય રીડિંગ પ્રોપર સમજી લેવું પડશે. અને એ હમણાં એ તો એક્ઝેક્ટલી ખ્યાલ નહીં આવે બટ તમે જો એને મતલબ કે કહેશો તો પછી આપણે એને વિડીયો બનાવીને મોકલી આપીશું તો એમાં તમને એક્ઝેક્ટ એનો ખ્યાલ મળી જશે. ખ્યાલ આવી ગયો. તો એની અંદર આપણે શું કહેવાય કે શું પૂછેલું? રીડિંગ પૂછેલું છે. રીડિંગ જે છે ને 157.30 થશે. 157 ડિગ્રી 30 મિનિટ થશે. પર્ટિક્યુલર આપણે એને સમજવું પડશે ફરીથી નવેસરથી. 131 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. વિચ પાર્ટ ઓફ આઉટસાઇડ માઇક્રોમીટર ઇઝ ઇન્ચર યુનિફોર્મ પ્રેશર બિટવીન ધ મેઝરિંગ સરફેસીસ. જ્યારે આપણે કોઈ વસ્તુનું મેઝરમેન્ટ લઈએ છીએ તો માઇક્રોમીટરની અંદર કયો એક એવો ભાગ છે જે ભાગ એક સરખું દબાણ આપવાનું જે છે એ કાર્ય કરતો હોય છે. બરાબર. સરખું દબાણ આપવાનું કાર્ય કોણ કરે છે તો કે રેચેટ સ્ટોપ કરે છે. રેચેટ સ્ટોપ આપણને ક્યાંથી મળી આવશે? ખબર ક્યાંથી પડી? રેચેટ સ્ટોપ આ કામ કરે છે. તો તમારા બુક્સની અંદર સેમિસ્ટર 1ની અંદર તમે પેજ નંબર કાઢી લો 110નું. 110 નંબરના પેજ ઉપર માઇક્રોમીટર આપેલું છે. બરાબર. 110 નંબરના પેજ ઉપર રેચેટ સ્ટોપ પહેલો ટોપિક છે. આ ડિવાઇસને માઇક્રોમીટર પર ફિક્સ કરવામાં આવે છે જેનું કાર્ય મેજરિંગ દરમિયાન મેજરિંગ સરફેસની વચ્ચે એક સમાન એટલે કે યુનિફોર્મ પ્રેશર આપવાનું છે. વધારે પડતું દબાણ આપવાનું આવશે તો માઇક્રોમીટર સ્લીપ થઈ જશે અને રીડિંગ જે છે એ બગડી જશે. એટલે રેચેટ સ્ટોપનું કામ છે. ક્વેશ્ચન નંબર 132. વિચ પાર્ટ ઓફ ધ વર્નિયર હાઇટ ગેજ ઇઝ ઇન્ટરનલ પાર્ટ ઓફ અ મેઇન સ્લાઇડ. મેઇન સ્લાઇડ જે છે વર્નિયર હાઇટ ગેજની વાત કરીએ. વર્નિયર હાઇટ ગેજની જે મેઇન સ્લાઇડ છે એમાં કયો ભાગ છે જે મેઇન સ્કેલ સાથે ટચ થઈને ચાલે છે તે. તો આપણને ખબર છે એક એની મેઇન સ્કેલ હોય છે સેમ ટુ સેમ વર્નિયર કેલિપરની જેમ. એક એની વર્નિયર સ્કેલ હોય છે. બરાબર. તો વર્નિયર સ્કેલની સાથે કયો ભાગ વર્નિયર સ્કેલ જે છે શેની સાથે જોડાયેલી હોય છે? બીમની સાથે જોડાયેલી હોય છે. શેની સાથે જોડાયેલી હોય છે? બીમની સાથે. અને બીમ ઉપર તે સ્લાઇડ થાય છે. ક્વેશ્ચન નંબર 133. માઇક્રોમીટરનો સિદ્ધાંત જણાવો. જે માઇક્રોમીટર છે એનો સિદ્ધાંત શું છે? સેમ ટુ સેમ 110 નંબરના પેજ ઉપર જોઈ લેજો. પહેલી જ લાઈન આપણને આપેલી છે. માઇક્રોમીટર એ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તે નટ અને સ્ક્રૂના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો શું આવશે? સ્ક્રૂ અને નટ. ઓપ્શન બી આવશે. મળી ગયું. પછી આગળ વાત કરીએ. હાઉ ધ વાઇડ રેન્જ ઓફ અ ડેપ્થ કેન બી મેજર બાય ધ ડેપ્થ માઇક્રોમીટર. આપણને આઉટસાઇડ માઇક્રોમીટરમાં અલગ અલગ માઇક્રોમીટર રેન્જ આપવામાં આવે છે. આઉટસાઇડ માઇક્રોમીટરની વાત કરું કે 0 થી 25, 25 થી 50, 50 થી 75. એવી જ રીતે શું કહેવાય કે જે આઉટસાઇડ જે ડેપ્થ માઇક્રોમીટર છે એમાં અલગ અલગ ડેપ્થનું મેજરિંગ મારે મેળવવું હોય તો એને કેવી રીતે મેળવી શકું છું એ પ્રશ્ન મને આમાં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 134 છે. બુક્સની અંદર જોશો તમને 118 નંબરના પેજ ઉપર મળી આવશે 118 ઉપર. બરાબર. એક્સટેન્શન છેલ્લી લાઈન જોઈ લો. એક્સટેન્શન રોડને માપવાથી ડેપ્થના સાઇઝના આધારે બદલવામાં અને દૂર કરવામાં આવે છે. તો આપણે જ્યારે ઓપ્શન ચેક કરીશું આપણે ઓપ્શનમાં જોઈએ એકવાર શું પૂછેલું છે આપણને. જો ઓપ્શનમાં શું પૂછેલું છે? એક્સટેન્શન રોડના સેટ દ્વારા. ઓપ્શન ડી મળી ગયો. બરાબર. પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ
135 નંબરનો ક્વેશ્ચન છે. 135 નંબરના ક્વેશ્ચનમાં શું પૂછેલું છે તો કે એ જ આપણને ઇંચમાં માઇક્રોમીટર રીડિંગ પૂછેલી છે, બરાબર. જ્યારે રીડિંગ ચેક કરવા જઈશું એકચ્યુઅલના જે રીડિંગ છે એ 0.787 ઇંચ થઈ જશે, પણ આપણે એને એક્ઝેક્ટ પછી સમજીશું. 136 નંબરનો ક્વેશ્ચન, વિચ પાર્ટ ઓફ ધ બેવલ પ્રોટેક્ટર શું કહેવાય કોન્ટેક્ટ વિથ ધ ઇન્ક્લાઇન્ડ સરફેસ વેન વાઇલ મેઝરિંગ. એટલે વર્નિયર બેલ પ્રોટેક્ટરમાં જ્યારે જોબનું મેઝરિંગ કરવામાં આવે છે તો ઇન્ક્લાઇન્ડ સરફેસ જે છે એટલે કે ટેપર સરફેસ જે છે એ કયો ભાગ સાથે મેચ થાય છે, આપણાને એવું પૂછેલું છે. બુક્સની અંદર સેમિસ્ટર 1માં 133 નંબરનું પેજ જોઈ લો. એ આપણો ટોપિક આપેલો છે આપણે વર્નિયર બેલ પ્રોટેક્ટરનો. એ ટોપિકની અંદર બ્લેડ આપેલું છે, મળી ગયું, બરાબર. માપ લેતી વખતે જોબની સપાટી સાથે સંપર્કમાં આવતી બીજી મેજરિંગ ફેસ એ બ્લેડ છે તે ઢાળવાળી એટલે કે ઇન્ક્લાઇન્ડ સપાટી માટે યોગ્ય છે, જ્યારે સંદર્ભ સપાટી માટે સ્ટોક લગાવવામાં આવે છે. તો કયો ભાગ આવશે એનો? બ્લેડ આવશે. શું આવશે એની અંદર? બ્લેડ આવશે. ખ્યાલ આવી ગયો. 137 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ, વિચ પાર્ટ ઓફ અ ડ્રિલિંગ મશીન ઇઝ ટુ બી અચીવ અ ડિફરન્ટ સ્પીડ. અલગ અલગ ઝડપ મેળવવા માટે કયા પ્રકારની શું કહેવાય કે ડ્રિલ મશીનની અંદર અલગ અલગ ઝડપ કેવી રીતે મેળવવામાં આવે છે, આપણે એવો પ્રશ્ન એમાં પૂછેલો છે. સેમેસ્ટર 1માં 144 નંબરનું પેજ આપણે એકવાર જોઈ લઈશું તો આપણે એનામાં ડ્રિલ મશીનના ટોપિક આપેલા છે. એ ડ્રિલ મશીનના ટોપિક્સમાં સૌથી નીચેની લાઈન આપેલી છે, તેમાં અલગ અલગ સ્પીડ સ્ટેપ પુલીમાં મેળવી શકાય છે. શેનાથી મેળવીશું? સ્ટેપ પુલીથી મેળવીશું. ઓપ્શન સી એનો સાચો જવાબ આવશે. 138 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ, વિચ ઇઝ ધ પાર્ટ ઇઝ અ માર્ક એઝ અ એક્સ વિચ ઇઝ ધ પાર્ટ ઇઝ અ માર્ક ઇન એક્સ ઇન અ ગ્રાઇન્ડર મશીન. આ જે છે આપણાને ચોપડી આકૃતિમાં ગ્રાઇન્ડર મશીન દર્શાવેલું છે, એમાં એક્સ તરીકે દર્શાવેલો ભાગ છે ગયો છે. નોર્મલી જોવા જઈએ ને તો કે આપણે આને જે છે ને તે આને આપણે શું કહેવાય કે સીલ અથવા તો ગાર્ડ કહી દઈશું, જે તણખા તમારી આંખ ઉપર નથી આવવા દેતું. આ જે છે એનું કવર થઈ જશે. આ જે પોર્શન છે બ્લેક દેખાય છે આનું વ્હીલ થઈ જશે, બરાબર. હવે આ જો આઈ શીલ્ડ થઈ ગઈ, એ અવયવ ભાગ થઈ ગયો. પછી વ્હીલ ગાર્ડ થઈ ગયું, એ અવયવ ભાગ થઈ ગયો. એના પછી ગ્રાઇન્ડર વ્હીલ થઈ ગયો, અવયવ ભાગ. કયો ભાગ વધ્યો? ટૂલ રેસ્ટ ભાગ વધ્યો, જેની ઉપર ટૂલ મૂકવામાં આવે છે. જો ટૂલ રેસ્ટ ના હોય તો તમારો જે મતલબ કે ટૂલ છે એ આગું પાછું થઈ જાય અને તમને એક્સિડન્ટ થવાની બીક રહેશે. એટલા માટે આ જે ભાગ છે ભાગ કયો છે? ટૂલ રેસ્ટવાળો ભાગ છે. ખ્યાલ આવી ગયો. પછી વાત કરીએ 139 નંબરના ક્વેશ્ચનમાં, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફાઇલ. ફાઇલનું નામ જણાવો. ફાઇલને છે ને તમારે ઓળખવી બે રીતે ઓળખી શકો. તમારે જો ક્રોસ સેક્શન આપેલું હોય ને, આ ક્રોસ સેક્શન ત્રિકોણ ફાઇલનું છે, આ ક્રોસ સેક્શન છે ચોરસ ફાઇલનું છે, સ્ક્વેર ફાઇલનું છે, આ જે ક્રોસ સેક્શન છે એ ફ્લેટ ફાઇલનું છે. આવી જ રીતે તમારે દરેક ફાઇલના તમને ઓળખ કરતાં આવડવી જોઈએ. બુક્સની અંદર 64 નંબરનું પેજ શોધીશું, 64 નંબરના પેજ ઉપર તો આપણને આપેલું છે 3 નંબર ઉપર. કઈ ફાઇલ છે? રાસ્પકટ ફાઇલ છે. કઈ ફાઇલ છે? રાસ્પકટ ફાઇલ છે. આના પહેલાંનો વિડીયોમાં આનો ઉપયોગ પૂછી લીધો હતો આપણે કે આનો ઉપયોગ શું થાય છે. તો શું ઉપયોગ થશે? લાકડું, રબર, ચામડું વગેરેને ફાઇલિંગ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન શું કહેવાય, વોટ હેપન ઇફ ધ વાઇસ હેન્ડલ ઇઝ ઓવર ટાઇટેડ. જો વાઇસના હેન્ડલને આપણે બહુ વધારે પડતા તાકાતથી ફિટ કરી દઈશું તો શું અસર એના પર લાગુ પડશે? બુક્સમાં જોઈ લઈશું. એકવાર 45 નંબરનું પેજ કાઢી લઈએ. એના પર આપણે નોર્મલી વાત કરી લઈએ કે જ્યારે આપણે વાઇસનું હેન્ડલ ટાઈટ કરીએ છીએ, જો ઓછું ફિટ હશે તો જોબ જે છે અવાજ કરશે, પણ વધારે ઓવર ટાઇટેડ હશે તો એના પર શું અસર થશે, બરાબર. શું અસર થશે એની ઉપર? તો કે એનું જે શું કહેવાય કે મૂવેબલ જોજ છે, એ મૂવેબલ જોજ જે છે એને નુકસાન થશે અને સ્પિન્ડલ જે છે એ પણ શું થશે? ડેમેજ થઈ જશે. સ્પિન્ડલ જે છે શું થઈ જશે? ડેમેજ થઈ જશે. કેમ કે તમને ખબર છે વાઇસની અંદર આપણે હેન્ડલ કહીએ અને આ બધા સ્પિન્ડલ હોય છે, તમે આને ફેરવશો તો આ આગળ પાછળ મૂવમેન્ટ કરે છે. તમે આને ટાઈટ કરશો તો આ જગ્યાએ જે છે એ શું બ્રેક થવાની શક્યતા વધી જશે. એટલે શું થશે? આમાં સ્પિન્ડલ જે છે એ બગડી જશે, સ્પિન્ડલને નુકસાનગતિ થશે. ખ્યાલ આવી ગયો. 45 નંબરના પેજ ઉપર જોશો ને તો તમને ઉપર આપેલું છે, બેન્ચ વાઇસને સમાંતર જો વાઇસ અને ફિટર વાઇસ પણ કહેવામાં આવે છે. જો બોક્સ નટના આટા ઘસાઈ જાય તો મૂવેબલ જો ગતિ કરતો નથી અને તેના સ્પિન્ડલમાં કયા થ્રેડ આપવામાં આવે છે? ચોરસ થ્રેડ આપવામાં આવે છે, બરાબર. ખ્યાલ આવી ગયો. આ રીતે એટલે મેઇન પર્પઝ તમને કહેવાનો એટલો જ કે તમે બુક્સને જેટલી પ્રિફર કરશો એટલે તમારા માટે બિલકુલ બેનિફિટનો પ્રશ્ન છે. નેક્સ્ટ વિડીયો આપણા ટૂંક સમયમાં નાખી દઈશું એની ઉપર ફરી. આના પછીનો નેક્સ્ટ ટાઈપનો જે વિડીયો છે તે ત્યાં સુધી બાકીના વિડીયોઝને તમે વારંવાર રિપીટ કરીને જુઓ, એના વિશે સમજો. જો તમને ન ખ્યાલ આવે કશું પણ તો તમે એને શું કહેવાય કે આપણા મેસેજમાં ગ્રુપમાં તમે મોકલીને પૂછી શકો છો.
આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.